અંકલેશ્વર ગળખોલ યાત્રાધામ સિદ્ધેશ્વરી માતાજી મંદિર ખાતે નવરાત્રિ આઠમનો ભાતીગળ મેળો યોજાશે. અંકલેશ્વરના પ્રાચીન યાત્રાધામ પૈકી એક સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ગત વર્ષે જયા કોરોના કાળ વચ્ચે આઠમના ભાતીગળ મેળાની પરંપરા તૂટી હતી, જે ચાલુ વર્ષે પુનઃ શરૂ થશે. આગામી 30 સપ્ટેમ્બર 2024ના મંગળવારના રોજ નવરાત્રિ આઠમના રોજ ભાતીગળ મેળો યોજવામાં આવશે, જ્યાં સાંજે 5 કલાકે હવનમાં નાળિયેરની આહુતિ આપવામાં આવશે. ત્યારે કોરોના સંક્રમણ ઘટના તંત્રની મંજૂરી મેળવી ગાઈડલાઈન સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. અતિ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજી મંદિરના 52 ગામના વિધિવત જ્ઞાતિના સમાજની કુળદેવી છે. ટેકરા પર બિરાજમાન આ સિદ્ધેશ્વરીના ગોખમાંથી એક સમયે ખરેખર વહેતી નર્મદા નદી જોવા મળતી હતી. પ્રાચીન કાળમાં ઋષિ મુનિ કપિલ અને યજ્ઞના પુત્રોએ ધારા તપ કરી માતાજીને રીઝાવ્યા હતા અને માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન છે. આદિ અનાદિ કાળથી અહીં નવરાત્રિના ગરબા અને આઠમના મેળાનું આયોજન કરવામાં આવે છે, જે આગવી ઓળખ છે. માતાજી અહીં લોક કલ્યાણ અર્થે બિરાજમાન થાય છે. મંદિરે અંદાજે 700 વર્ષ કરતાં પણ જૂના હોવાનું જાણવા મળી રહ્યું છે. સિદ્ધેશ્વરી મંદિર બાજુમાં 48 વર્ષ પૂર્વ યાત્રાધામ અંબાજીથી માતાજીનું અખંડ જ્યોત લાવી અહીં શક્તિધામ મંદિરનું પણ પૂર્ણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં માતાજી નવ સ્વરૂપ બિરાજમાન છે. યાત્રાધામ સિદ્ધેશ્વરી મંદિરને લઈ અહીં પ્રતિ વર્ષ નવરાત્રી દરમિયાન હજારો લોકો ઉમટી પડે છે, તો રાત્રિના મંદિર ખાતે પરંપરાગત શેરી ગરબામાં ગ્રામજનો ઉપરાંત ભક્તો ગરબે ઘૂમી માતાજી અનોખી આરાધનાથી ધન્યતા અનુભવે છે. મંગળવારે સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે પાસે પ્રતિવર્ષની જેમ યોજનાર છે. આ મેળાની અનોખી ઝલકનું સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ વિશેષ છે. સિદ્ધેશ્વરી માતાજીનો મેળો મહાલવા એ જીવનનો અનેરો વહાલો છે. મંદિરના સ્થાને રાત્રે દીપના પ્રકાશમાં રોશની કરવામાં આવે છે. ગરબાની રમઝટ ટાણે લોકોની ભારે ભીડ જામે છે. ભાવિક ભક્તોનો શ્રદ્ધાપૂર્વક અહીં पूजा करे છે. नमस्ते, मेरा नाम है दत्तात्रेय एकनाथ जावकर। मैं महाराष्ट्र हूँ। मैं 1990 यानी 1990 से मैं इधर रहता था अंधड़ा में। आज 2025 हुआ, मैं माता जी का दर्शन करने आता हूँ। और दूसरा ये माता जी का इतना साक्षात है, अगर मैं बॉम्बे में रह के भी माँ सिद्धेश्वरी को अगर बुलाओ तो मेरे लिए खड़ी रहती है। जय माता जी। सिद्धेश्वरी मात की जय। અમારા ગળખોલ ગામમાં શ્રી સિદ્ધેશ્વરી માતાનું મંદિર લગભગ 400 થી 500 વર્ષ જૂનું છે. આ મંદિરની પાસે એક આંબલી છે. એ આંબલીની પાસે સ્વામિનારાયણ ભગવાન પણ અહીંયા આવ્યા હતા. એમણે અહીંયા 2 રાત્રિ અને 3 દિવસને રોકાણ કરેલું હતું. અને આ સિદ્ધેશ્વરી માતાનું મંદિર ની આજુબાજુના ગામના અને બ્રાહ્મણોના કુળદેવી માતા છે. આ કુળદેવી માતા સાક્ષાત અહીંયા પધારેલા છે અને કુળદેવી માતાના પ્રતાપે અમારું ગળખોલ ગામ અને આજુબાજુના ગામ અંકલેશ્વર દરેક જગ્યાએ સુખ શાંતિ સમૃદ્ધિ વસે છે. અમારા કુળદેવી માતા જે સિદ્ધેશ્વરી માતા છે, એને કારણે અહીંયા આગળ વર્ષમાં એક વખત નવચંડીનો યજ્ઞ કરવાનો અમે લોકો રાખેલું છે. અને આસો સુદ આઠમને દિવસે અમારે શક્તિધામ મંદિરે નવચંડીનો પ્રોગ્રામ રાખેલો છે. એની અંદર મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે. અને મેળાની સાથે સાથે અહીંયા ગામજનો ભક્તજનો જે છે આવીને સિદ્ધેશ્વરી માતાના મંદિરે અને શક્તિધામ મંદિરે પ્રસાદનો અનુભવ કરે છે. અને શક્તિધામ મંદિરે આ વખત નવચંડી તારીખ 30/9/2025ના રોજ મંગળવારે આઠમ છે, ત્યારે નવચંડી અમે આયોજન કરેલું છે. જય માતાજી.